રાજેશભાઈ હા બોલો. કેમ છે? બસ સારું. શું તકલીફ થતી હતી? સાયટિકાનો પ્રોબ્લેમ હતો. હા હા. અત્યારે પગમાં આખા પગમાં શરૂઆત આ પગમાંથી થઈ છે. કેટલા ટાઈમથી હતી આ તકલીફ તમને? લગભગ વરસ થવા આવ્યું. વરસ થવા. હા. બે પગમાં દુખાવો થતો હા બંને. અને ડોકમાં દુખાવો હતો. આપણે 4 વખત સારવાર કરી. અત્યારે કેવું છે તમને દુખાવામાં? સારું છે. ક્યારે તકલીફ પડતી તમને? આ શરૂઆત થઈ ત્યારે તો બેસાતું જ નતું, ઊભું નતું રહેવાતું. હા હા. પછી મેં થોડી સારવાર લીધી હતી વચ્ચે. કઈની સારવાર કરાવી? મેં અહીંયા અમદાવાદ જ કરાવી, પણ એ બીજી જગ્યાએ કરી. એ મશીનથી કરતા હતા તો તકલીફ કોઈ ફરક પડતો નહીં. એની જ તકલીફ. મશીનથી સારવાર કરતા હતા. તમે આના માટે કઈ દવા કે લીધું હતું? હા લીધું હતું, આયુર્વેદિક દવા લીધી. એનાથી કેટલો ફરક પડ્યો? એનાથી ફરક શરૂઆતમાં પડ્યો, પછી પાછો પ્રોબ્લેમ થઈ ગયો. પાછો પ્રોબ્લેમ થઈ ગયો. ડોક્ટરને બતાવ્યું હતું તમે? હા બતાવ્યું. ડોક્ટર શું કહેવા? ડોક્ટર તો કે ઓપરેશન જ કરવું પડશે. ઓપરેશન? આનો તો ઇલાજ ઓપરેશન. ઓપરેશન પછી ન કરાય? હા, એટલે એમને એકચ્યુઅલ થયું હતું કેવું કે પહેલાં મેં બતાવ્યું તો એમને કીધું કે ભાઈ તમે કામ ના કરતા કોઈ, આરામ જ કરજો. આરામ કરવામાં હું જકડાઈ ગઈ. હા, વધારે સ્ટીફનેસ આવી ગઈ. પહેલા તકલીફ શું થતી હતી? ચાલવામાં બેસવામાં ખેંચાતું હતું, અને ઊભો થાવ ને તરત ચાલુ થઈ જાય. હવે એ તકલીફ પડે છે તમને? સામાન્ય ક્યારેક. બાકી ઊભો રહો ને આખો દિવસ તો કોઈ પ્રોબ્લેમ એવો આવતો નથી. ઊભા રહેવામાં કોઈ તકલીફ નથી? તમને કોઈ અહીંથી દવા કેવું મેં આપ્યું હતું? ના, વગર દવા. આ સારવાર કરવી જોઈએ? શું કહેવા માંગશો તમે? સારું છે આ, અને દવા વગર થાય છે. તમને શું તકલીફ હતી કે જે 5મું ને 1લું મણકું આવે ત્યાં તમારી ગાદી બહાર આવી ગઈ હતી? કઈ વજન ઉચક્યા હોય કે પડી ગયા હોય? પડી ગયેલો છે. પડી ગયા હતા, એના કારણે 2 પગમાં તમને દુખાવો ચાલુ થઈ ગયો હતો. શરૂઆત તો આ જ પગે થઈ હતું, પણ હમણાંથી આ પગે વધી ગયું છે. કેવું હોય, એ બાજુ દબાણ થોડું વધારે એ પગમાં ચાલુ થાય છે. એના કારણે તમને આ સાયટિકાનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. આપણે શું કર્યું કે થેરાપીથી નસને છૂટી કરવાનું કામ કર્યું. નસ છૂટી પડી જાય તો તમને દુખાવો દૂર થાય. હવે તમને ચાલવામાં કે બેસવામાં કે એમાં કઈ તકલીફ પડે તમને? ચલાય છે તમારા? ચલાય. કામ કરી શકો છો? કામ કરવાનું ઓછું રાખ્યું છે. મારું કામ જ એવું છે, લાઇટ ફિટિંગ. અચ્છા, એટલે માણસો કરે છે, વાંધો નહીં.